હાલો. હા બોલો મનસુરભાઈ. હા, બોલો બોલો. નમસ્કાર ભાઈ. હા, નમસ્કાર નમસ્કાર. મજામાં? મજા મજા, બસ આનંદમાં બેઠા. કાંઈ નહીં, મેં તમને રજૂઆત કરવા ફોન કર્યો હતો. મેં તમારા વિરુદ્ધમાં વિડીયો બી બનાવ્યો હતો, બરોબર છે? હા તમે કદાચ જોયો હશે હા. કે તમને ભાઈ કોઈ ન્યાય એ વિસ્તારમાં કોઈ તમારા કોઈ ભાઈઓ ગૌ તસ્કરી કરતા, ગૌ હત્યા કરતા મળતા જ નથી, એમ પૂછતો હતો હું ભાઈ. મેં 8-9 ગાડી પકડી હતી, છોટા હાથી ને પિકઅપ ને આ બધી ગાડીઓ હા થઈ. હા એની અંદર એક ગાડીની અંદર ડ્રાઈવર ફિરોઝ કરીને હતો. હા અને મેં અત્યાર સુધી ને કેમેરા સામે ગમે તે દેખાય, બાકી કોઈના પર છે ને મેં હાથ ઉપાડ્યો નથી. હા. અને એ ફિરોઝ પર છે ને મેં હાથ ઉપાડેલો હતો. હમ કેમ કે અત્યારે શું થયું છે કે હમ મુસ્લિમ યુવાનો જેટલા બી છે ને હમ એટલા બધા આ વસ્તુની અંદર સાથે આવી ગયા છે કે ભાઈ આ ગૌ હત્યા જે પણ થાય હું છે. એમ કહું તમને મનસુરીભાઈ કે હા. તમે જો આજે આવડી મોટી પાર્ટીના આગેવાન છો, સમાજના આગેવાન છો, એવું હમ. કઈક એવી કઈક બેઠક કરીને એવું આયોજન કરો ને કે કેવું કે ઓલું આ તમારા ધર્મમાં હોય છે જે કે મસ્જિદમાંથી જે એલાન થાય એનું સમગ્ર મુસ્લિમ સમાજ પાલન કરે, બરોબર છે? એવો હમ. ફતવો કે એવું કઈ જાહેર થાય કે કોઈ બી મુસ્લિમો હિન્દુ પાસેથી ગાયો લેવાની જ નહીં. જો હિન્દુ વેચવા પણ આવે ને તો તમારે હમ. ગૌરક્ષકોને અથવા પોલીસને જાણ કરી દેવાની. હવે એના માટે છે ને. અને એવો ફતવો જાહેર ન થાય ને તો કાંઈ નહીં, પણ મનસુરીભાઈ તમે પોતે વિડીયો બનાવીને મૂકી દો. ના ના, સાચી વાત છે, સાચી વાત છે. તમે અને પોતે વિડીયો ભાઈ. બનાવીને મૂકી દો કે કોઈ પણ મુસ્લિમે હિન્દુ પાસેથી ગાય લેવી નહીં. વેચવા હિન્દુ આવે બરાબર છે છે. ને એટલા માટે જ આ મુસ્લિમ બદનામ થાય છે, એવું તમે મૂકી હમ. દો. અને રખડતી ગાયો કોઈ ઉઠાવવા જ આવી નહીં. જો રખડતી ગાયો ઉઠાવવા જવાનું કામ મુસ્લિમ લોકો કરે છે, મારી પાસે ઘણા બધા એવા પુરાવા છે. એવું હમ. તમે જાહેર કરો, ભાઈચારો જળવાઈ રહે. અને તમે ના, કાલે ચોક્કસ પરમિટ ચોક્કસ. માંગી, તમે કાલે ઓલા ઉસાળો લઈને દેહમાંથી આવતા હતા કે જતા હતા પેલા ભરવાડભાઈ, એની પાસેથી હા પરમિટ માંગી મનસુરીભાઈ, તો એવી રીતે હા. પરમિટ તો જો અમે ગૌરક્ષકો કોઈ દિવસ કોઈને માંગતા નથી. કોઈ મુસ્લિમ હોય કે હિન્દુ હોય, ખોટા કોઈને હેરાન કરતા નથી. માલ ગાડી ઉભી રાખીએ, માલ જોઈએ, દૂધળો છે, ગાભણ છે, ચાહે મુસ્લિમ ભાઈ હોય ને તોય એની ગાડી ખોટી રીતે પકડવાની નહીં, ને ખોટો હેરાન કરવાનો નહીં. એ પશુપાલન બિચારો ક્યારે કરતો હોય? એને પરમિટ કાઢતા આવડતું હોય, લખતા વાંચતા આવડતું હોય, એ બધું કરતા આવડતું હોય તો એ બિચારો થોડો પશુપાલન કરે? એ સારી એવી નોકરી ન કરે, સારો એવો ધંધો ન કરે ભાઈ, બરોબર છે? સાચી વાત છે. તમે સમજી લો. મારી હવે વાત તો માલધારી સાંભળો. ભાઈઓને પરમિટ કાઢતા થોડી આવડે ભાઈ. મારી વાત તો સાંભળો. હા 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 હા, બોલો ને સાહેબ. મારી વાત તો સાંભળો તમે. હા હા, બોલો બોલો. હવે ગયા સમયની અંદર છે ને હા અમે એક ગાડી પકડેલી હતી. હા. હવે એ ગાડીની અંદર આ રીતે જ ગાયો ભરેલી હતી. હમ હવે હકીકતમાં ના તો પરમિટ હતું, ના તો કોઈ વસ્તુની એ હમ હતી. નાની ગાડી હતી, પિકઅપ હતી. હમ પણ એની અંદર હમ 6 થી 7 જેટલી ગાયો ને વાછરડા ને એવું હતું. હા, મેં જોયું તું. હવે હા, હવે એ વસ્તુ પોલીસ સ્ટેશને લઈ જઈને ડિટેલ ની અંદર તપાસ કરી. હમ તો ડિટેલ ની અંદર પછી એવું બહાર આવ્યું કે ના ભાઈ, આ ગાયો કોઈ જગ્યાએ જતી નથી, પણ આ ગાયો બીજી કોઈ જગ્યાએ જતી હતી. હમ એના માટે પછી પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી અને હમ સરપંચ ને બધા લોકો આવ્યા ને પછી ફરી પાછી એ ગાયો લઈ ગયા. હમ એટલે આ વસ્તુ જે બની ને, તો એક હમ આપણે એક વસ્તુ એવી કહેવા માંગીએ છીએ કે હમ ભાઈ તમે લીગલ એક કાગળ લઈને નીકળો ને. અને હમ એના માટે ગઈકાલે એમઆઈએમ પાર્ટી ની અંદર ગુજરાત લેવલની એક મીટિંગ થઈ હતી. હમ હજુ કદાચ વિડીયો નથી બહાર આવ્યા. એ મીટિંગ થઈ હતી ને એ મીટિંગ ની અંદર ગુજરાતની અંદર એક હમ ફતવો જાહેર કરવાનો છે એમઆઈએમ પાર્ટી તરફથી હમ કે ભાઈ કોઈ બી વ્યક્તિ આ હમ વિષય પર કોઈ પણ ને સહકાર બી આપશે ને તો પણ હમ એને પાર્ટીની બહાર કાઢી મૂકવામાં આવશે. તમે જે અત્યારે ફતવાની વાત કરી ને, હમ એ ફતવાના વિષય પર અસદુદ્દીન ઓવૈસી સાહેબ જે છે, હમ એ અસદુદ્દીન ઓવૈસી સાહેબ પણ આ ફતવાના વિષય પર જે એમના મૌલવીઓને જે ખરા ને હમ એના વિષય પર આવતા મહિને ગુજરાતની અંદર આવી જશે હમ કે ભાઈ આ વસ્તુ છે ને એને સદંતર બંધ થવું જોઈએ હમ અને કોઈ પણ મુસ્લિમો એનો બહિષ્કાર જ કરવો જોઈએ. હા, બસ એટલે એ બરોબર વિષય છે. પર અમારો જે સુઝાવ છે ને હમ એને ચોક્કસપણે અમે સાંભળીએ છીએ. એ વસ્તુ પર અમલ પાર્ટી કરવામાં બી આ આવશે. તમે જાહેર કરશો, એ પાર્ટીનો નિયમ એવો જાહેર કરશો. હું એમ કઉ છું, સમાજ જેમ આજે કેમ ના, હવે અમારામાં મૌલાના ને ધર્મગુરુઓ મૌલવીઓ જાહેર કરે સાથેની એમની તો બેઠક બધા છે. એનું પાલન કરે, એવી રીતે કોઈ મૌલાના મોલાના સાહેબ પાસેથી જાહેર કરાવો એમ. મૌલાના ને મૌલવીઓ સાથે બી એમનું આવતા મહિને એ છે. ધર્મગુરુઓ અને એ પાસેથી જાહેર કરાવો કે જેનું લોકો પાલન કરે. હા, ધર્મગુરુઓને બી અસદુદ્દીન ઓવૈસી સાહેબની એ જ પહેલ છે હા. કે ફતવો જે વિષય છે ને એ જાહેર હમ થવો જોઈએ કે ભાઈ આ વસ્તુ હમ ખરેખર ખોટી છે, ના થવી જોઈએ. બાકી અને પાસ આના માટે પરમિટની. શું છે, હા આના હા. માટે શું છે, તમારી હમ પાસે બી હું એક એવી ઉમેદ રાખું છું કે હમ તમે પણ છે ને જે મુસ્લિમ છોકરાઓ તમારા સંપર્કની અંદર હોય ને એ લોકોને બી તમે આ વિષય સમજો. હમ અમે તો સમજાઈ જ રહ્યા છે અને અમે તો જેટલા બી ગૌરક્ષકો આજુબાજુના છે એટલે બધાને સાથે રાખીને આ વસ્તુની એક મુહિમ ચલાવી. હમ તમને ખ્યાલ હોય તો 2, 4, 8, 10 એવી હમ અંદરથી છે બરાબર. પિકઅપની અંદર
બરાબર. હવે જે ગાયો નીકળે છે એક જ નીકળે છે કે વાછરડાની સાથે જે નીકળતી હોય લીગલી રીતે દુધાળુ પશુ તરીકે નીકળતા હોય એ વસ્તુ બરાબર છે. આપણને મારી રજૂઆત ખાલી એટલી જ છે તમને કે તમે જે હિન્દુઓની ગાડી પકડો છો ને મનસુરીભાઈ, અમને ખબર જ છે કે વેચાણ સૌથી વધારે, મારી વાત સાંભળો, સૌથી વધારે પશુપાલન હિન્દુઓ કરે છે અને કપાય છે કતલખાને જઈને. કે અમારા સુરતની વાત કરું તો અલગ અલગ વિસ્તારોમાં કપાય છે, બરોબર છે, ત્યાં મુસલમાનો પકડાય છે કટિંગ કરતા, ગવતિયા કરતા, બરોબર છે. એ લોકોને ગાય દેનારા તો હિન્દુઓ જ છે, અમને બી ખબર જ છે, જાહેર કરવાની જરૂરત જ નથી, બધાને ખબર છે કે આ ગાયો વેચે હિન્દુ છે ત્યારે જ કપાય છે, નહીં તો કપાય જ નહીં. પેલી વાત તો બરોબર છે. બીજી વાત એ કે છૂટી બી દૂધ પૂરું થઈ જાય પછી છૂટી મૂકે છે એટલે જ કપાય છે, એ બી અમે સ્વીકારીએ છીએ કે કપાય છે અને આ છૂટી મૂકે છે એટલે લોકો રસ્તા પરથી ઉઠાવી જાય છે. એ બી એક નગ્ન સત્યતા છે, બરોબર. હવે રહી વાત પાસ પરમિટ ની, તમે પેલા ભરવાડભાઈ પાસેથી પાસ પરમિટ માંગી, બરોબર મનસુરીભાઈ, બરોબર. તો પાસ પરમિટ તો એટલી બકરાની ગાડીઓ ડેલી નીકળે છે, એટલી ભેંસોની ગાડી નીકળે છે તમારા સમાજની, બરોબર. હવે બધા પાસે અમે પાસ પરમિટ માંગવા જશું તો એ લોકો બધા તમારી ઘરે આવશે કે ભાઈ તમે આવું ન કરો, તમે ખોટા હિન્દુઓને હેરાન ન કરો, આ લોકો અમને હેરાન કરે છે. હાલો, આ પાસ પરમિટ તમે જે પાસ, એક મિનિટ, તમે જે પાસ પરમિટ માંગી સાહેબ કાલે ઓલા ભરવાડભાઈ પાસેથી મામલતદારની પરમિશન માંગી, તો એવી રીતે મનસુરીભાઈ અમે લોકો રોડે આવીને જો બકરાવાળા પાસે ને ભેંસોવાળા પાસે પાસ પરમિટ માંગીએ, કોઈ પાસે પાસ પરમિટ નથી હોતી, કોઈ પાસે, ચાહે હિન્દુ વેપારી હોય કે મુસલમાન વેપારી હોય, એ લોકો પાસે અમે બી પાસ પરમિટ માંગવાનું ચાલુ કરશું તો યાર એ લોકો હેરાન થઈ જશે. સમજી લો. તમે જાણો તો ખરા પશુપાલનનો જે વેપાર કરે છે તમારા સમાજના, એ લોકો પાસે બેસીને જાણો તો ખરા, એ લોકોની પરિસ્થિતિ તો જાણો શું છે. તમારું નામ? મારું નામ નાગરાજભાઈ. નાગરાજભાઈ, હવે હું તમને એવું કહું છું, તમારો નંબર એડ કરી લઉં છું, તમે શાંતિથી એક જરા રિંગ કરું, મારા ઘરે પ્રસંગ ચાલે છે. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં મનસુરીભાઈ. તમારી કઈ જરૂર પડશે ને તો હું તમને યાદ કરીશ ચોક્કસ. ઓકે ઓકે ઓકે. સુરત બાજુમાં કઈ હશે ને તો હું તમને યાદ કરીશ. ઓકે ઓકે મનસુરીભાઈ. વિશ્વાસ સાંભળો. હા બોલો. કઈ ભૂલચૂક થઈ હોય તો સમજતા રહેજો યાર, બરાબર. આપણે બધા ના મારી કઈ ભૂલચૂક થઈ હોય તો તમે બી સમજજો, એવી કોઈ વાત જ નથી. આ તો ખાલી એક સાચી દિશા દેખાડવાની વાત છે ભાઈ. તમારું દિલ દુખાયું હોય તો તે બદલ હું ના એવી કોઈ દિલ દુખાવાની વાત નથી, એ સમજવાની વાત છે. આ મિશનને જરા આવનારા સમયની અંદર યુવાઓ જાગે આ વિષય પર. હા બસ સાથે મળીને આપણે ભાઈઓ કામ બસ હું એ જ ઈચ્છું છું, કોઈ ધર્મ બદનામ ન થવો જોઈએ આ બાબતે, પણ કામ થવું જોઈએ. ગૌ હત્યા કરનારો, જીવ હત્યા કરનારા બધા સરખા જોવા જોઈએ, ચાહે હિન્દુ હોય કે મુસલમાન હોય. ના સાચી વાત છે, સાચી વાત. બરોબર ભાઈ. ઓકે ઓકે ઓકે. ના કોઈ લાગણી નહીં દુબાણી ભાઈ. ના કઈ નહીં, આપણે સાથે મળીને કામ કરીશું. હા ભાઈ. ઓકે 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 ચાલે ભાઈ, શાંતિથી ના હોય તો મળીએ. હું સુરત આવું તમને રૂબરૂ મળીશ. ઓકે મનસુરભાઈ. હા.